ગામના મત આપણને જ મળશે અને પછી એક સ્ત્રીના કર્મોના લીધે એનો પતિ ઇલેક્શન હારી ગયો અને વાર્તા પૂરી થઈ. વેદિકા ભાભી, તમારે અહીંયા ના આવવાનું હોય. કેમ? અમે ઉમેદવાર છીએ એટલે જ કહું છું કે તમારે અહીંયા ના આવવાનું હોય. તમે ફક્ત મત આપવા આવી શકો છો, બાકી ઉમેદવારોને ઇલેક્શન બૂથમાં આવવાની પરવાનગી નથી હોતી. તને અહીં આવવાની પરવાનગી કોને આપી? એ ખુરશી લાવો તો. બૂથ પર કોણ રહેશે ને કોણ નહીં રહેશે એ હું નક્કી કરીશ. પણ મેડમ, આ એક ઉમેદવાર છે અને આ કાયદાકીય રીતે ખોટું છે. કાયદો મને ના શીખવાડીશ. તું અહીં શું કરે છે? મેં તને કંઈ પૂછ્યું? હું એસીપી સરને પૂછીને આવી છું. ઠીક છે, એ બધા શાંતિથી વોટ કરજો. કોઈ ગડબડ ના થવી જોઈએ. હા સાહેબ. કોણ છે? કોણ છો તમે લોકો? કોણ છો? અભય, તું ત્યાંથી જરાય હલતો નહીં અને ગમે તે રીતે એમનું પ્રોપર લોકેશન ટ્રેક કરાવ. ઓકે ભાભી, હું ભાઈને બધે શોધી વળ્યો છું પણ ક્યાંય પત્તો નથી લાગતો. અર્જુનભાઈ, મારી હમણાં જ અભય સાથે વાત થઈ છે. લોકેશન ટ્રેક તો થાય છે પણ પ્રોપર લોકેશન નથી મળી રહ્યું. મલ્ટિપલ લોકેશન્સ બતાવે છે. શું? એટલે હર્ષવર્ધનભાઈ ગાયબ છે? ક્યાં છે હર્ષવર્ધન? ક્યાં છે હર્ષવર્ધન? ક્યાં ગયા? શું થયું? જવાબ આપો અમને. ક્યાં ગયા? કેમ નથી આવ્યા? શાંત થઈ જાઓ, એક મિનિટ. તમે લોકો શાંત થઈ જાઓ. અમે લોકો શોધી રહ્યા છે, મળી જશે. તમારે લોકો ટેન્શન લેવાની જરૂર નથી. જો ભાભી, અત્યાર સુધી હું ચૂપ હતો પણ મને પૂરેપૂરી ગેરંટી છે કે આ દિગ્વિજયભાઈનું જ કાવતરું છે. જો હર્ષવર્ધનભાઈને કંઈ થયું છે ને તો તમે અમારા માણસને હાથ લગાડ્યો છે. નહીં છોડીએ તમને. ચૂપચાપ કહી દો કે હર્ષવર્ધનભાઈ ક્યાં છે, નહીં તો નીતિન, ઊભો ને ઊભો ચીરી કાઢીશ.
કોની સામે બોલી રહ્યો છે એનું ભાન છે તો ને? અને જો હું મારી જાત ઉપર આવી ગયો ને તો તમારા જેવા 100 દિગ્વિજય ભાઈને ઉભા ચીરી નાખીશ.